गोविंद प्रजा से कहे। कारण કે ગઢપણ આવે એટલે ત્રણ વસ્તુ વધે અને એ ત્રણ વસ્તુ કઈ તો કે લોભ, વૈભવ અને ધન। આ ત્રણ વસ્તુ માણસને બાંધી દે છે અને છોડવા ચાહે છતાં પણ એ છોડી શકે નહીં। લોભ, વૈભવ અને ધનને ત્યજાશે નહીં। અંત સમયે માયા એટલી વાલી લાગે, શાસ્ત્રો અને સંતો સમજાવે કે ભાઈ આ છોડી દે, સાથે આવવાનું નથી, પણ અંત સમયે માણસથી છૂટતું નથી। કારણ કે આખી જિંદગી જેને ભેગું કરવાની વૃત્તિ જાગી છે એ માણસથી ક્યારે છૂટી શકતું નથી। એટલે સંતોએ કીધું કે જોડ લે હીરે મોતી, મગર યાદ રખના કફન में जेब नहीं होती। ગમે એટલું ભેગું કરો પણ યાદ રાખજો જન્મ સમયે સગાવાલા જે જબલું પહેરાવે એમાં કોઈ ખિસ્સું હોતું નથી। હોય થોડુંક આમ બધા બોલતા રહેજો, માથા હલાવતા રહેજો એટલે ખબર પડે દૂધ બધું દોણીમાં જ જાય છે। કેમ કે તમારા વ્યવહારની બધી વાતો છે। તમે ગયા હશો ને સગાવાલાને જબલા પહેરાવા, જન્મ થાય બાળકનો ત્યારે એક પેલું જબલું જે પહેરાવે ને એમાં ખિસ્સું હોય, હા કે ના? હા એમ। હવે મને એવું ગટપણ એટલે સંભળાતું નથી, એટલે થોડું ખરખું તમે બોલો તો ખબર પડે કે બધા જાગૃત છો। પછી મૃત્યુ થાય ત્યારે એક કફન ઓઢાડવામાં આવે, એમાં ખિસ્સું હોય ન હોય? જન્મ થાય જબલું પહેરાવે એમાં ખિસ્સું નથી, મરણ થાય અને કફન ઓઢાડે એમાં ખિસ્સું નથી, પણ વચ્ચેના સમયની અંદર કપડામાં ઉપર નીચે આગળ પાછળ આટલા નાના એવા કેટલા ખિસ્સા લાગેલા છે અને એ ખિસ્સું આટલું નાનું એવું હોવા છતાં આખી જિંદગી પૂરી થઈ જાય, કોઈના 70 વર્ષ, કોઈના 80, કોઈના 90, કોઈના 100 વર્ષો પૂરા થઈ જાય, 2 મીંડા લાગી જાય તો એ નાનું એવું ખિસ્સું ભરાતું નથી। ખિસ્સું ખાલી રહે છે અને માણસ દુનિયામાંથી વિદાય લઈ લે છે। 60, 70 અને 80 વર્ષ માણસ દોડ્યો, અંતે હાથમાં કાંઈ આવ્યું નહીં ત્યારે એ કવિને લખવું પડ્યું કે દોડતો હતો ત્યારે એવું લાગતું હતું કે મારા જેવું કોઈ સમર્થ નથી, પણ થોડી વાર માટે વિસામો લીધો ત્યારે ખબર પડી કે ઓહ આટલું બધું દોડ્યો એનો કોઈ અર્થ નથી। મૃત્યુની સાંજ પડી જાય, અંત સમયે જીવ જ્યારે પથારીમાં સૂતો હોય અને ઈશ્વરની પાસે મોતની માંગણી કરતો હોય કે હે પ્રભુ હવે મને ઉપર લઈ લે તો સારું, ત્યારે એ જીવાત્માને ખબર પડે છે કે આટલા વર્ષો સુધી જેની પાછળ હું દોડ્યો એમાંથી કાંઈ મારી સાથે આવવાનું નથી। સંસાર કેવો છે, ઘરડા થાય, હાથ પગ બંધ થાય એટલે ડેલી એક ખાટલી ઢાળી દે, ઈ તૂટલી ખાટલી હોય એના ઉપર એક ખાટલી ગોદડી પાથરે, એની નીચે એક દવાની બાટલી મૂકે, બાજુમાં પાણીની માટલી હોય અને ગઢપણમાં માણસની પાસે સંપત્તિ માત્ર આટલી જ હોય છે, એનાથી વધારે હોય ક્યો? કોઈ વધારે? ગઢપણ આવી જાય પછી આપણા જ પરિવારના લોકોને આપણે ગમતા નથી। એક સંત હતા, એક જિજ્ઞાસુ માણસે સવાલ કર્યો, ગુરુદેવ મને બતાવો ગઢપણ કોને કહેવાય? ગૃહસ્થની ભાષામાં એ સંત એ માણસને કહે છે કે ભાઈ આ હળાહળ કલિયુગની અંદર તો ગઢપણ એને કહેવાય કે પોતાના જ ઘરમાં જ્યારે પારકાપણું લાગે ને ત્યારે સમજી લેવાનું કે હવે ગઢપણ
ઘણી વાર તો એમ થાય કે આપણે પોતાના મકાનમાં રહીએ છીએ કે ભાડાના ઘરમાં રહીએ છીએ, એવો વ્યવહાર થતો હોય. હા કે ના? હમણાં જ બાને મેં કીધું, નીચે બેઠા હતા, પછી એનાથી ઉપર ઊભું નહોતું થવાતું, શરીરમાં તકલીફ હતી.